છે જીતુભાઈ સારું જલ્દી આપણે આમ ધ્યાન આપણે દઈ જ છીએ તમારામાં ધ્યાન તો દઈ જ છીએ મેં મુસલમાન છે આપણે ધ્યાન દઈએ આ 50 વીઘા જમીન છે પાણી સારું તમારા હિસાબે આવે ખાલી જેમ 50-60 મત નકાવી ભાજપ નાખશો ભાજપમાં તાલુકા પંચાયતમાં જિલ્લામાં બેયમાં ભાજપ પર જ નાખવાના તો કોંગ્રેસમાં ના એમાં અમને નહીં ફાવે કારણ કે અમને 5 વર્ષ થયા આમાં લાભ મળે એ લાભ તો મારે દેવરાવો હોય ને એમ હા તો હું કહું એમ કરો ને હા નાખજો કોંગ્રેસમાં પાણી પીવો ત્યારે છોડાવી દઈશ કાંઈ વાંધો નહીં બસ ઈથી આપણે કાંઈ વધારે ન જોવે અત્યારે 2 ફાર્મ પાણી હાલે મસ્ત 50 વીઘા જમીન ઓકરાને કાંઠે છે છોડાવી દઈશ પાણી એમ હો તમે આ વસ્તુ કરો કાંઈ બરોબર ભાજપમાં નાખવાનું કહીશ ત્યારે તે દી ભાજપનું કહીશ અત્યારે કોંગ્રેસમાં નાખો કાંઈ વાંધો નહીં નકર કદાચ કંઈ ફરે હોય તો ફોન બોન કરું કાલે કાંઈ નહીં આમાં જ જવા દો હું તમને કહું છું ને કાંઈ વાંધો કોને મોકલા તમે એમ ભાઈ મોકલી ના કોઈ હું કાયમ અહીં આવું છું તમે અહીં સામેથી જ બકલું લઉં કાંઈ વાંધો નહીં પૈસા માટે પેલા હું જ્યાં સેન્ટિંગના કામ કરતો હતો તમને પહેલાંથી ઓળખું જ છું બરોબર કે 2027માં ચૂંટણી લડવાનો છું તેથી મને વિધર્મીઓએ મત ન આપે અને મતપેટી ન અબડાવે આ પણ વાત ચોક્કસ છે મેં વિધાનસભામાં મુસ્લિમો પાસે કોઈ દી મત માંગ્યા નથી હું જ્યારે પણ ત્યારે લડ્યો હોઉં ત્યારે એક પણ મુસ્લિમોને મેં કીધું નથી કે મને મત આપજો 2.5 લાખ મતદારો છે હું નરેન્દ્રભાઈ અને અમિતભાઈ શાહનો હનુમાન છું જો એ મત ન માગી શકતા હોય ભાઈ બંગાળમાં એમ કહે કે મારે મુસ્લિમના મત નથી જોતા હું તો આ વસ્તુ તો હું 20 થી 25 વર્ષથી આ કહું છું કે ભાઈ મારે મુસ્લિમોના મત પેટીમાં આપી આ મત પેટી અભડાવતા નહીં